નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ખુલ્લું પાંજરું. એક હોલો હતો અને એક હોલી હતી. હોલો રોજ રાજાના ઘેર ચણવા જાય. હોલી એને ના પાડે અને કહે કે રાજાનો કુંવર લાડકો છે, કોઈ વાર તને પકડીને રમવાની જીદ કરશે તો રાજા તને પાંજરે પૂરશે. હોલો કહે, ના ના, રાજાનો કુંવર તો હજી નાનો છે, એ મને કેવી રીતે પકડી શકે, અને જો એ મને પકડવા આવશે ત્યાં તો હું ઉડી જઈશ. એક વખતની વાત છે, હોલો રોજની જેમ રાજાના ઘેર ચણવા ગયો અને ખરેખર રાજાના કુંવરની નજર હોલા ઉપર પડી અને રાજકુંવરે તો ભાઈ હોલાને પકડીને રમવાની જીદ કરી. તો રાજાએ તો હોલાને પાંજરે પૂર્યો અને જમતી વખતે હોલો ઘરે ન આવ્યો એટલે હોલીને ચિંતા થઈ. એ તો ભાઈ હોલાને બોલાવવા નીકળી અને જેવી હોલાને પાંજરે પૂરતો જોયો ને એટલે હોલી બોલી, હોલા રે હોલા, સુણ પતિ ભોલા, હું તને વારતી કેટલું પોકારતી, રાજાનો કુંવર લાડકો, ફૂલી ન થા ફાળકો, જીદ કરશે જબરી તો કેદ પડશે કપરી. એના જવાબમાં હોલાએ કહ્યું, હોલી રે હોલી, ચિંતા કરમાં ભોળી, તું ઘરે જાને, છોકરા સંભાળને. આવું સાંભળી રાજકુંવર તો રડવા લાગ્યો કે હું કાંઈ તને જવા દઈશ નહીં. પછી તો થોડી વાર થઈ તો હોલો ઘરે ન આવ્યો એટલે હોલી પાછી હોલાને બોલાવવા આવી અને બોલી, હોલા રે હોલા, સુણ પતિ ભોલા, હું તને વારતી કેટલું પોકારતી, રાજાનો કુંવર લાડકો, ફૂલી ન થા ફાળકો, જીદ કરશે જબરી તો કેદ પડશે કપરી. તો ભાઈ હોલાએ પાછો એનો જવાબ આપ્યો, હોલી રે હોલી, ચિંતા કરમાં ભોળી, તું ઘરે જાને, છોકરા સંભાળને. હોલી તો ભાઈ જતી રહી, પણ થોડી વાર થઈ તો હજી હોલો ઘરે ના આવ્યો. તો હોલી તો ભાઈ પાછી આવી. તો એના પહેલા તો રાજાનો કુંવર હોલાભાઈને પકડીને અંદર રાજમહેલમાં વયા ગયા હતા. તો હોલી પાછી આવી અને બોલી, હોલા રે હોલા, સુણ પતિ ભોલા, હું તને વારતી કેટલું પોકારતી, રાજાનો કુંવર લાડકો, ફૂલી ન થા ફાળકો, જીદ કરશે જબરી તો કેદ પડશે કપરી. ત્યાં તો ભાઈ રાજમહેલની અટારીએથી હોલો બોલ્યો, હોલી રે હોલી, ચિંતા કરમાં ભોળી, તું ઘરે જાને, છોકરા સંભાળને. તો ભાઈ રાજકુંવરને તો નવાઈ લાગી. જોયું તો પાંજરું તો ખુલ્લું હતું. તો રાજકુંવરને ભાઈ એની ભૂલ સમજાઈ ગઈ કે પાંજરાનો દરવાજો ખુલ્લો હોવા છતાં હોલાભાઈ ન ઉડ્યા. એનું કારણ રાજકુંવરે હોલાભાઈને પૂછ્યું કે દરવાજો ખુલ્લો હોવા છતાંય તમે કેમ ન ઉડ્યા? તો હોલાભાઈએ કહ્યું કે તમને મારી સાથે રમવાની બહુ ઈચ્છા હતી એટલે હું ના ઉડ્યો, પણ તમે જેમ તમારા બાપુજીના નાના રાજકુંવર છો ને એમ મારે પણ ઘરે બે નાનકડા રૂપકડા બચ્ચા છે. એને પણ એની મા સામે જીદ કરી છે કે મારા બાપુજી ઘરે આવશે પછી જ અમે જમશું. તો રાજકુંવર તો ભાઈ ખુશ થઈ ગયો કે કાલથી તમે તમારા બચ્ચાને પણ મારી સાથે રમવા મોકલજો. જો તમે તમારા બચ્ચાને મારી સાથે રમવા મોકલશો તો હું તમને જવા દઈશ. તો હોલાભાઈએ તો વચન આપ્યું કે હા, હું કાલથી મારા બચ્ચાને તમારા સાથે રમવા મોકલીશ. અને રાજકુંવરે કહ્યું કે જો તમારા બચ્ચાને રોજ મારી સાથે રમવા મોકલશો તો તમને બધાને કાયમ જમાડીશ. તો ભાઈ હોલાભાઈએ કહ્યું કે વાંધો નહીં, હું તમને વચન આપું છું કે મારા બચ્ચા કાલથી રોજ તમારી સાથે રમવા આવશે. આ સાંભળીને રાજકુંવર તો ભાઈ રાજીના રેડ થઈ ગયા અને રાજકુંવરને હસતા જોઈ રાજાએ પૂછ્યું કે કેમ તું એટલો બધો ખુશ છો? તો રાજકુંવરે કહ્યું કે કાલથી તો હું હોલાભાઈના બચ્ચા સાથે રમીશ. પછી તો ભાઈ હોલી અને હોલાભાઈના બચ્ચા ચારે ચાર રોજ રાજમહેલે આવે અને હોલાભાઈ અને એનો પરિવાર રાજકુંવર સાથે રમે. આમ રોજ રમતા થઈ ગયા અને રોજ રાજકુંવર બધા હોલીને અને હોલાના બચ્ચાને રોજ ખાવાનું જમાડે. ખાધું પીધું ને મોજ કરી.